અમે આખું સ્ટ્રક્ચર જે ઊભું કર્યું છે એ માત્ર 3 મહિનામાં કર્યું છે. કદાચિત સૌરાષ્ટ્રભરમાં આવું મંદિર હશે તો અમારે ધ્યાને નથી, પરંતુ આ પાયાના ઉપરના ભાગની અંદર એક પણ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આધુનિક ટેકનોલોજીથી આખા બીમ ઊભા કરવામાં આવ્યા છે. પણ શિવાલયમાં દર્શન કેમ કરવા એનો પણ એક પ્રકાર છે કે શિવાલયની અંદર કોઈ દિવસ હાથ પગ ધોયા વગર, સ્વચ્છ થયા વગર પ્રવેશ કરાતો નથી. બીજી વસ્તુ, સૌ પ્રથમ અનેક લોકો દોડીને શિવજી પાસે જતા રહે છે, નહીં. સૌ પ્રથમ નંદી આવે અને જેનું જીવન કલ્યાણમય બને, જેના જીવનમાં કલ્યાણ આવે, ત્યારબાદ એનામાં તમામ પ્રકારની શક્તિ પ્રગટ થાય અને એ છે મા પાર્વતી. જગ્યામાં આપણે ઊભા છે ને મંદિર બન્યું છે, ત્યાં એક મોટો અખાડો, સાધુ સંતો લગભગ 250 થી 300 લોકો આવ્યા હતા. રથ, ગાડીઓ, ઘોડા અને પરિભ્રમણ કરતાં કરતાં વેરાવળની બાજુમાં નીકળ્યા ત્યારે એ લોકોએ આ જગ્યા રહેવા માટેની પસંદ કરેલી નથી. ત્યારે અલગ અલગ બધામાં અભ્યાસ કર્યા પછી કયું મંદિર કેવું બનાવવું એ બધા ભૂદેવોની અને અન્ય લોકોની માર્ગદર્શન નીચે આ મંદિર અમે પસંદ કરવામાં આવ્યું છે.